છે। આજે આપણે ધોરણ 1 માં અંગ્રેજી વિષય ભણીશું। હવે અંગ્રેજી વિષયમાં અને આગળના લેક્ચરમાં મેં તમને પહેલી એબીસીડી શીખવાડી હતી કે 4 લાઈન બુકમાં અહીંયા જુઓ બોર્ડ ઉપર મેં 4 લાઈન દોરેલી છે, તેવી 4 લાઈનમાં તમારે પહેલી એબીસીડી કેપિટલ લેટર કેવી રીતે લખવા તે મેં તમને શીખવ્યા હતા। અને તે કેવી રીતે લખવાના હતા તો કે 4 લાઈનમાં જ્યાં ઉપરની 3 લાઈન આવે છે, પહેલી, બીજી ને ત્રીજી, તો વચ્ચેની આપણે ગણાશે 2 લાઈન, આ પહેલી અને આ બીજી। વચ્ચેની 2 લાઈનમાં જ બધા જ લેટર લખવાના હોય છે। પહેલી એબીસીડી ઉપરની 2 લીટીમાં જ હંમેશા લખાય છે કે નીચેની લીટીમાં લખાતા નથી કે ખાલી વચ્ચેની લીટીમાં પણ લખાતા નથી। હંમેશા બધા જ A to Z પહેલી એબીસીડી કેપિટલ લેટર ઉપરની 2 લીટીમાં લખવાના હોય છે, જ્યારે બીજી એબીસીડી સ્મોલ લેટર, બીજી એબીસીડી ને બીજું શું કહેવાય તો કે સ્મોલ લેટર, તો કે તેમાં અમુક લેટર વચ્ચેની લીટીમાં લખવાના હોય છે, અમુક લેટર ઉપરની 2 લીટીમાં, તો અમુક લેટર નીચેની 2 લીટીમાં લખવાના હોય છે। તો હવે તે કેવી રીતે લખવા તે હું આજે તમને શીખવીશ કે પહેલી એબીસીડીમાં કેવી રીતે લખતા હતા અને હવે બીજી એબીસીડી સ્મોલ એબીસીડીમાં કેવી રીતે લખાય। તો સૌથી પહેલા આપણે અહીંયા હેડિંગ આપીશું ABCD। આવી રીતે તો આ હાંસિયામાં તમારે આવી રીતે લખવાનું છે। હવે અહીંયા આપણે આવી રીતે ઊભી લાઈન દોરીને નાના બોક્સ બનાવશું અને તે બોક્સની અંદર આપણે એબીસીડી લખવાની છે। તો પહેલા શું આવે તો કે A આવે। તો A કેવી રીતે લખાય તો કે A છે આ વચ્ચેની લીટીમાં આવી રીતે આટલો વળાંક કરવાનો। આપણે જેવી રીતે પહેલી એબીસીડીમાં C લખીએ છીએ તેવી જ રીતે પણ વચ્ચેની લીટીમાં નાનો એવો આવી રીતે C કરવાનો અને પછી અહીંયાથી આ ઊભી લીટી, આને કહેવાય A for X। X એટલે કુહાડી। શું થાય? X એટલે કુહાડી। આપણે પહેલી એબીસીડી મેં બોલતા હતા કે A for apple, apple એટલે સફરજન। તો આ બીજી એબીસીડી છે A for X, X એટલે કુહાડી। હવે A પછી શું આવે છે તો કે B। તો B કેવી રીતે લખાય તો ઉપરની 2 લાઈનમાં આવી રીતે ઊભી લીટી કરવાની, પછી આ જે વચ્ચેની લાઈન છે તેમાં આવી રીતે આમ વળાંક કરવાનું, ઊભી લાઈન કરવાની, ત્યારબાદ અહીંયાથી આટલો બીજી લાઈન પૂરતો જ વળાંક કરવાનો છે। આને કહેવાય B for bat, bat એટલે બેટ। હવે આવે છે C। તો પહેલી એબીસીડીમાં C આપણે આવી રીતે આમ મોટો લખતા હતા ઉપરની 2 લાઈનમાં, તો બીજી એબીસીડીમાં કેમ લખાય તો કે ખાલી વચ્ચેની લાઈનમાં જ આવી રીતે C લખવાનું। જેવી રીતે પહેલી એબીસીડીમાં લખીએ છીએ લખાય છે તેવી જ રીતે, પણ ખાલી વચ્ચેની લીટીમાં જ લખવાનો છે। 2 લાઈનમાં કે નીચેની લાઈનમાં લખવાનો નથી, ખાલી વચ્ચેની લાઈનમાં જ C લખવાનો। આને કહેવાય બીજી એબીસીડી નો C। C for coat, coat એટલે ખાટલો। હવે ત્યારબાદ આવે છે D। તો જેવી રીતે D લખ્યો ને તેવી જ રીતે પણ D માં આપણે આ બાજુ વળાંક કર્યો, જ્યારે D માં આ બાજુ તેની વિરુદ્ધ બાજુમાં વળાંક આવશે। તો ઉપરની 2 લાઈનમાં આવી રીતે ઊભી લીટી કરવાની, ત્યારબાદ અહીંયાથી આવી રીતે વળાંક, આપણે C for cat કરીએ ને તેવી જ રીતે ખાલી વચ્ચેની જ લાઈનમાં વળાંક કરવાનો છે। તો આને કહેવાય D। D for doll, doll એટલે ઢીંગલી। હવે ત્યારબાદ આવે છે E। તો E આપણે વચ્ચેની લાઈનમાં જ આવી રીતે આડી લીટી કરવાની, પછી C for cat ની જેમ લખી નાખવાનું। વચ્ચેની લાઈનમાં આમ વચ્ચે આડી લીટી કરવાની, પછી C for cat ની જેમ વળાંક કરવાનો। આને કહેવાય E। E for egg, egg એટલે ઈંડું। ત્યારબાદ આવે છે F। શું આવે? F for fish, એમ આપણે બોલતા હતા। તો F કેવી રીતે લખાય તો કે ઉપરની 2 લાઈનમાં ઊભી લીટી કરવાની, ઉપરની 2 લાઈનમાં ઊભી લીટી કરીને
પછી ઉપર આવી રીતે વળાંક કરવાનું અને વચ્ચે લીટી કરવાની. શું કરવાનું? ઉપરની લાઈન, ઉપરની બે લીટી છે તેમાં આવી રીતે ઊભી લીટી કરીને પછી આમ વળાંક કરીને વચ્ચે લીટી કરવાની. F for fan, fan એટલે પંખો. હવે ત્યારબાદ આવે છે G. શું આવે? G. તો G for goat, goat એટલે બકરી. તો આપણે G કેવી રીતે લખીશું? તો કે નીચેની બે લાઈનમાં ઊભી લીટી કરીને આવી રીતે વળાંક કરવાનો. પછી C for cat કરીએ છીએ તેવી જ રીતે વચ્ચેની લીટીમાં આવી રીતે વળાંક કરીને આવી રીતે આમ G લખવાનું છે. આને કહેવાય G for goat, goat એટલે બકરી. ત્યારબાદ આવે છે H. શું આવે છે? H. તો H for horse, horse એટલે ઘોડો અથવા H for hen, hen એટલે મરઘી. તો H કેવી રીતે લખાય? તો ઉપરની લાઈનમાં આવી રીતે ઊભી લીટી કરીને ખાલી વચ્ચેની લાઈનમાં ઊંધો વળાંક કરવાનો. વચ્ચેની લાઈનમાં આવી રીતે ઊંધો વળાંક કરવાનો. તો H for hen, hen એટલે મરઘી. ફરીથી બોલીએ. A for X, B for bat, C for coat, D for doll, E for egg, F for fan, G for goat, H for hen. હવે ત્યારબાદ શું આવે H પછી? તો કે I. આપણે પહેલી ABCD માં I for આઈસ્ક્રીમ એમ બોલતા હતા ને, તો અહીંયા શું બોલવાનું છે? I for inkpot. inkpot એટલે સાઈનનો ખડિયો. ઊભી લીટી કરીને આવી રીતે ઉપર મીંડું કરવાનું. તો આને કહેવાય I for inkpot. ત્યારબાદ આવે છે J. તો જેવી રીતે ગુજરાત આપણે હિન્દીમાં અંગ્રેજીમાં પહેલી ABCD માં કરતા હતા તેવી જ રીતે વળાંક કરવાનો છે, પણ નીચેની બે લાઈનમાં ઊભી લીટી કરીને વળાંક કરવાનો. પછી ઉપર આવું મીંડું કરવાનું. આને કહેવાય J for joker. joker એટલે ચોકર અથવા J for jug, jug એટલે જગ. હવે ત્યારબાદ આવે છે K. તો આપણે પહેલી ABCD માં કે ઉપરની લાઈનમાં લીટી દોરીને એક વળાંક આમ ને એક આમ ક્રોસ લાઈન કરતા હતા. તો બીજી ABCD માં કેવી રીતે કરવાનું? તો કે બીજી ABCD માં પણ આવી જ રીતે ઉપરની બે લાઈનમાં ઊભી લીટી કરવાની છે. પછી ખાલી વચ્ચેની જ લાઈનમાં બંને ક્રોસ લાઈન કરી નાખવાની. વચ્ચેની લાઈનમાં બંને જ ક્રોસ લાઈન કરી નાખવાની. K for key, key એટલે ચાવી. જો અહીંયા આપણે અમુક લેટર વચ્ચેની લીટીમાં આવે છે, અમુક ઉપરની બે લીટીમાં, તો અમુક નીચેની બે લીટીમાં છે ને. જો આ વચ્ચેમાં છે, આ ઉપર બે લાઈનમાં, પછી આ વચ્ચે, આ ઉપરની બે લાઈનમાં, આ વચ્ચેની લાઈનમાં, આ ઉપરની બે લાઈનમાં, આ નીચેની બે લાઈનમાં. આવી રીતે ઉપર, નીચે અથવા વચ્ચેની લાઈનમાં આડા આવડા બધા લેટર લખવાના હોય છે. K for key, key એટલે ચાવી. હવે ત્યારબાદ આવે છે L. તો L for lotus. આવી રીતે આપણે ખાલી ઊભી લીટી કરવાની છે. અંગ્રેજીની બીજી ABCD માં L કેવી રીતે લખાય? તો કે ખાલી ઊભી લીટી. L for lotus, lotus એટલે કમળ. હવે ત્યારબાદ આવે છે M. તો ઉપરની બે લીટીમાં આપણે પહેલા બે ઊભી લીટી કરતા, પછી બે ક્રોસ લાઈન કરતા, તેને કહેવાય M. તે કેપિટલ લેટર હતો. હવે આપણે સ્મોલ લેટરમાં લખવાનો છે. તો તે કેવી રીતે લખાય? તો જુઓ અહીંયા આવી રીતે આમ એકવાર વળાંક કરવાનો, ત્યાંથી લઈને પાછો બીજી વાર, પછી ત્યાંથી ત્રીજી વાર, અહીંયાથી આમ આવી રીતે અને આમ. M for mango, mango એટલે કેરી. ત્યારબાદ આવે છે N. તો જેવી રીતે આપણે M કર્યો તેવી જ રીતે N પણ એક જ આવી રીતે કરવાનું છે. આવી રીતે આમ 1, 2 અને 3 નથી કરવાના. અહીંયાથી આમ કરીને એક જ વાર આખું વળાંક કરવાનું છે. આને કહેવાય N. N for net, net એટલે જાળી. હવે આવે છે O. તો આપણે O પણ પહેલી ABCD માં કરતા હતા તેવી જ રીતે બીજી ABCD માં પણ ખાલી વચ્ચેની જ લાઈનમાં O કરવાનો છે. વચ્ચેની લાઈનમાં O. O for owl, owl એટલે ઘુવડ. શું થાય?
O for owl, owl એટલે ઘુવડ. હવે O પછી શું આવે તો કે P, P for pot. આપણે પહેલી ABCD માં બોલતા હતા P for parrot. હવે આમાં શું આવશે P for pot, pot એટલે ઘડો. તો P કેવી રીતે લખવાનો તો નીચેની બે લાઈનમાં ઊભી લીટી કરીને ખાલી વચ્ચેની લાઈનમાં આવી રીતે વળાંક કરવાનો. પહેલી ABCD માં આપણે ઉપરની બે લાઈનમાં આવો જ P લખતા હતા. હવે બીજી ABCD માં પણ પહેલી ABCD જેવો જ P લખવાનો છે, પણ નીચેની બે લાઈનમાં લખવાનો છે P for pot, pot એટલે ઘોડો. હવે ત્યારબાદ આવે છે Q, Q for queen. આવું બોલતા હતા આપણે પહેલી ABCD માં queen એટલે રાણી. હવે બીજી ABCD માં Q કેવી રીતે લખાય તો આપણે P લખ્યો ને એની વિરુદ્ધમાં P લખવાનો, Q લખવાનો છે. તો અહીંયાથી આપણે ઊભી લીટી કરવાની, પછી આ બાજુ વળાંક કરવાનો. C આપણે લખીએ ને તેવી રીતે વળાંક કરવાનો છે. ઊભી લીટી કરીને C લખીએ છીએ તેવી રીતે વળાંક, અને અહીંયાથી આમ ક્રોસ લાઈન. તો આને કહેવાય Q, Q for quill, quill એટલે પીછું. હવે આવે છે R, બીજી ABCD નો R. વચ્ચેની લાઈનમાં આવી રીતે ઊભી લીટી કરીને આમ ક્રોસમાં વળાંક કરવાનો. આને કહેવાય R, R for rose, rose એટલે ગુલાબ. હવે ત્યારબાદ આવે છે R પછી શું આવે તો કે S. તો પહેલી ABCD માં S લખીએ છીએ તેવી જ રીતે બીજી ABCD નો પણ વચ્ચેની લાઈનમાં નાનો એવો જ લખવાનો. આને કહેવાય S for sun અથવા S for star, star એટલે તારા. હવે ત્યારબાદ આવે છે T. તો આપણે પહેલી ABCD માં ઉપરની બે લાઈનમાં T લખતા હતા, અને બીજી ABCD માં પણ ઉપરની બે લાઈનમાં જ લખવાનું છે, પણ કેવી રીતે તો આમ ઊભી લીટી કરીને આમ વળાંક કરવાનો, પછી વચ્ચે લીટી કરવાની. આને કહેવાય T for top, top એટલે ભમરડો. ભમરડાને અંગ્રેજીમાં કહેવાય ટોપ, ટોપ એટલે ભમરડો. તો T ઉપરની બે લીટીમાં લખાશે. હવે T પછી શું આવે તો કે U. તો આપણે 5 વડે 5 લખીએ તેવી જ રીતે વચ્ચેની લાઈનમાં આવી રીતે U લખવાનો છે. U for અર્ન, અર્ન એટલે કુંજો. શું થાય અર્ન એટલે કુંજો. ત્યારબાદ આવે છે V. તો V કેવી રીતે લખાય તો વચ્ચેની લાઈનમાં આવી રીતે V લખવાનો છે. આપણે પહેલી ABCD નો V લખીએ તેવી જ રીતે V, પણ પહેલી ABCD માં ઉપરની બે લાઈનમાં લખતા હતા, જ્યારે બીજી ABCD માં માત્ર વચ્ચેની લીટીમાં જ V લખાય છે. હવે ત્યારબાદ આવે છે W. તો W for well, well એટલે કૂવો. તો W કેવી રીતે લખાય તો આવી રીતે વળાંક વાળો. W કેવી રીતે લખવાનો તો અહીંયાથી આમ બે વાર વળાંક કરવાનો. W for well, well એટલે કૂવો. ત્યારબાદ W પછી શું આવે છે તો કે X. તો X કેવી રીતે કરવાનો તો જુઓ, આપણે બીજી ABCD માં આવી રીતે પણ X કરી શકીએ છીએ અને આવી રીતે પણ X કરી શકાય છે. આ બંને રીતે X લખાય છે. પહેલી ABCD માં આવો મોટો X આવે છે, અને બીજી ABCD માં વચ્ચેની લાઈનમાં કાં આવી રીતે લખી શકો અને કાં આવી રીતે. તમે બેમાંથી કોઈ પણ X લખી શકો છો. હવે આને કહેવાય X for X-ray, X-ray એટલે ક્ષ કિરણ. ત્યારબાદ આવે છે Y. તો Y કેમ લખાય તો કે નીચેની બે લીટીમાં આવી રીતે Y લખાય. આપણે 5 વડે 5 લખીએ છીએ તેવી રીતે 5 લખીને નીચેથી આવી રીતે વળાંક કરવાનો. તો આને કહેવાય Y, Y for yacht, yacht એટલે વહાણ. ત્યારબાદ આવે છે Z. તો Z કેવી રીતે લખાય તો વચ્ચેની જ લાઈનમાં આવી રીતે Z લખવાનો. જેવી રીતે પહેલી ABCD નો Z લખીએ છીએ તેવી જ રીતે બીજી ABCD નો Z લખવાનો, પણ વચ્ચેની લાઈનમાં. Z for zip, zip એટલે ચેન. Z for zebra, zebra એટલે ઝીબ્રા. જુઓ અહીંયા મેં તમને બીજી ABCD કેવી રીતે લખવી તે મેં આજે તમને શીખવી. હવે ફરીથી આપણે બોલીએ A for eggs, B for bed, C for coat,
J for joker, K for key, L for lotus, M for mango, N for net, O for owl, P for pot. ત્યારબાદ આવે છે Q, તો Q for queen, R for rose, S for star, T for top, U for earth, V for van, W for van, X for x-ray, Y for yacht, Z for zip અથવા zebra. જુઓ x મેં અહીંયા બે રીતે લખ્યો છે, તમે આવી રીતે પણ લખી શકો છો x અને આવી રીતે પણ લખી શકાય છે. તો બાળકો આમાંથી ગમે તેવો તમે જે તમને યોગ્ય લાગે તે લખી શકો છો. બંને લખવા હોય તો બંને પણ લખી શકો છો. તમને અંગ્રેજીની ચોપડીમાં આવી રીતે x લખેલો આપેલો છે, પણ આવી રીતે પણ લખાય છે, માટે મેં તમને બંને x લખાવ્યા છે. તો બાળકો અહીંયા મેં તમને 4 લાઈન બુકમાં બીજી ABCD કેવી રીતે લખવી તે મેં આજે તમને શીખવી. તમારે 4 લાઈન બુકમાં પહેલી ABCD પહેલા પેજ ઉપર પહેલી ABCD લખવાની છે અને બીજા પેજ ઉપર બીજી ABCD આજે બોર્ડ ઉપર લખાવી તેવી જ રીતે તમારે લખવાની છે. એકવાર 4 લાઈન બુકમાં અને એકવાર રફ બુકમાં આટલા સરસ અક્ષરેથી તમારે લખવી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.